રાજકોટ અગ્નિકાંડ દુર્ઘટનામાં ભાવનગર યુવા એડવોકેટનું અવસાન થતા વકીલ મંડળ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કાળિયાબીડ ખાતે રહેતા યુવા વકીલ ઓમદેવસિંહ તેમના પરિવાર સાથે રાજકોટ ગયા હતા ત્યારે આ બનાવ બન્યો હતો, જ્યાં બાળકોને ટીઆરપી ગેમ ઝોનમાં પરિવારના સભ્યો સહિત લઈને ગયા હતા ત્યારે આ બનાવ બન્યો હતો અને અચાનક આગની ઘટના બનતા બાળકોને બચાવવા જતા ઓમદેવસિંહ આગની ઝપેટમાં આવી જતા પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઓમદેવસિંહના મૃતદેહની ઓળખ થતાં ઓમદેવસિંહના પરિવારજનો દ્વારા અંતિમ વિધિ ભાવનગર ખાતે કરાઈ હતી. ભાવનગરના તમામ બાર એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેમાં તમામ વકીલ મંડળના હોદ્દેદારો અને ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના એક ગેમ ઝોનમાં ગત શનિવારે અગ્નિકાંડની ઘટના બની હતી, જેમાં બાળકો સહિતના આશરે 28 લોકોના મોત નિપજતા રેનાટી મચી જવા પામી હતી. આ ઘટના બાદ ભાવનગર શહેર અને જિલ્લાના 2 વ્યક્તિ લાપતા થયા હતા, જેમાં ડીએનએના આધારે ભાવનગરના મૃતક યુવાન વકીલની ઓળખ થઈ હતી. યુવાન વકીલના મૃત્યુથી સમગ્ર પંથક આઘાત અને શોકમાં ગરકાવ થઈ ગયો છે. યુવાનના મૃતદેહને ભાવનગર લાવવામાં આવ્યો હતો. જેસરના રબારિકા ગામનો યુવાન ટીઆરપી ગેમ ઝોનમાં નોકરી કરતો હતો. તે હજુ લાપતા હોવાનું તંત્રએ જણાવ્યું હતું. સરકારી તંત્ર પાસેથી મળતી વિગતો અનુસાર રાજકોટના નાના મવા રોડ પર સયાજી હોટલ પાસે બનેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગત શનિવારે સાંજના સમયે અગ્નિકાંડની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી, જેમાં બાળકો સહિત 28 લોકો ભડતું થઈ જતા રેનાટી મચી જવા પામી હતી. મૃતકોની ઓળખ થાય તેમ ન હોવાથી તેઓના ડીએનએના આધારે મૃતકની ઓળખ કરવામાં આવી રહી છે. આ ગેમ ઝોનમાં ભાવનગર શહેર અને જિલ્લાના 2 યુવાન હતા, જેમાં વકીલ ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ અને કલ્પેશ પ્રવીણભાઈ બગડાનો સમાવેશ થાય છે. આ બંને યુવાનનો સંપર્ક નહીં થતા તેના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી, જેમાં ઓમદેવસિંહ ગોહિલના મૃતદેહની ડીએનએના આધારે ઓળખ થઈ હતી. સમગ્ર પંથક આઘાત અને શોકમાં ગરકાવ થઈ ગયો છે. રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટનામાં મૃતક ઓમદેવસિંહ સહિત તેના 5 સગા સંબંધીઓના પણ મૃત્યુ થયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ઓમદેવસિંહના મૃતદેહને સોમવારે સાંજે 8:30 કલાકે ભાવનગર તેના ઘરે લાવવામાં આવ્યો હતો. ત્યાં રાજકોટ અગ્નિકાંડ દુર્ઘટનામાં ભાવનગર યુવા એડવોકેટનું અવસાન થતા વકીલ મંડળ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કાળિયાબીડ ખાતે રહેતા યુવા વકીલ ઓમદેવસિંહ તેમના પરિવાર સાથે રાજકોટ ગયા હતા ત્યારે આ બનાવ બન્યો હતો, જ્યાં બાળકોને ટીઆરપી ગેમ ઝોનમાં પરિવારના સભ્યો સહિત લઈને ગયા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. અચાનક આગની ઘટના બનતા બાળકોને બચાવવા જતા ઓમદેવસિંહ આગની ઝપેટમાં આવી જતા પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઓમદેવસિંહના મૃતદેહની ઓળખ થતા ઓમદેવસિંહના પરિવારજનો દ્વારા અંતિમ વિધિ ભાવનગર ખાતે કરાઈ હતી, જ્યારે આ બનાવને લઈ ભાવનગર વકીલ મંડળમાં શોકની લાગણી છવાઈ હતી અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગની દુર્ઘટના સર્જાતા અનેક લોકોના અકાળે અવસાન થતા સદગતના આત્માને શાંતિ મળે અને તેઓના પરિવારને આ દુઃખદ વેદના સહન કરવાની ભગવાન શક્તિ આપે તેમ ભાવનગરના તમામ બાર એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી શોક વ્યક્ત કર્યો હતો. વકીલ મંડળ દ્વારા ડિસ્ટ્રિક્ટ હોલ ખાતે સ્વર્ગસ્થ ઓમદેવસિંહને શ્રદ્ધાંજલિ પાઠવી પ્રાર્થના કરી હતી, જેમાં તમામ વકીલ મંડળના હોદ્દેદારો અને ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઓકે ભાવનગર બાર એસોસિએશન, ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશન, એમએસસીપી બાર એસોસિએશન આ ત્રણેયના ઉપક્રમે આજે ભાવનગરના યુવા ધારાશાસ્ત્રી ઓમદેવસિંહજી ગોહિલનું રાજકોટમાં થયેલ દુર્ઘટનાના અગ્નિકાંડમાં જે અકુદરતી મૃત્યુ થયેલું તેની શોકસભાનું આયોજન કરવામાં આવેલું હતું. એ શોકસભા પૂર્ણ થઈ છે અને ત્યારબાદ એટલું કહી શકાય એમ છે કે આ જે ઘટના બની છે એમાં જવાબદારોને તત્કાલ ધોરણે જે સજા આપવામાં આવે એમાં કાયદામાં સુધારો કરી અને જે અત્યારે 10 વર્ષની જોગવાઈ છે એને આજીવન અથવા ફાંસી કરવી ખૂબ જ જરૂરી છે. નહીં તો આવી ઘટનામાં અનેક લોકોના અકુદરતી મૃત્યુ અથવા જાનહાની થઈ શકે તેમ છે. તદુપરાંત ભાવનગરના સત્તાધીશોને પણ અમારી ભાવનગર વકીલ મંડળની નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ગેમ ઝોન, મોલ, પાર્લર આ તમામમાં તત્કાલ એ લોકો સિનેમા હોલમાં તત્કાલ ધોરણે ફાયર સેફ્ટીની સુવિધા છે, લોકોને નીકળવા માટે એક્ઝિટની કઈ સુવિધા છે એ જોવે, એનું ચકાસણી કરે અને ન લાગે યોગ્ય તો તત્કાલ ધોરણે એને સીલ મારવામાં આવે. આજે જ મને માહિતી મળી છે ભાવનગરના એક મોલને સીલ પણ મારવામાં આવ્યું છે. તો આ અંગે તત્કાલ ધોરણે ભાવનગરની પ્રજા ઈચ્છે છે કે એક પણ તકલીફ હવે જાનહાની કોઈ પૂછતું નથી, હવે થાય તે સહન થઈ શકે તેમ નથી, એટલે તત્કાલ પગલાં લેવામાં આવે એવી અમારી માંગણી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર.